દૂધના ભાવફેર મુદ્દે સાબર ડેરીની જાહેરાત બાદ પણ પશુપાલકોનો રોષ હજુ પણ ઠંડો નથી પડી રહ્યો। 990 રૂપિયા મુજબ ભાવફેર આપવાની જાહેરાત બાદ પણ પશુપાલકોમાં આક્રોશ યથાવત છે। સાબર ડેરીના ડિરેક્ટર અને લાલપુર દૂધ ડેરીના ચેરમેનના ગામમાં દૂધ બંધ કરવામાં આવ્યું છે। અશોક પટેલના ગામમાં પશુપાલકો ડેરીના નિર્ણયથી હજુ પણ અસંતુષ્ટ લાગી રહ્યા છે અને લાલપુર દૂધ મંડળીના સેક્રેટરીએ એવું પણ જણાવ્યું કે દિન પ્રતિદિન વધતી મોંઘવારી વચ્ચે ભાવફેરમાં વધારો મળવો જ જોઈએ અને પશુપાલકો 20 થી 25% ભાવફેરની માંગ કરી રહ્યા છે। સેક્રેટરીએ પશુપાલકોએ દૂધ ભરાવવા માટેની સમજાવટ બાદ પણ પોતાની જીદ પર અડગ છે। હમણાં દૂધ બંધ કરવામાં આવ્યું 2 દિવસથી, તો આજે બેઠક કરી ડિરેક્ટરોને ને એમને, તો વાઇસ ચેરમેનને બધાને, તો કહેવામાં આવ્યું કે ભાઈ ગયા વર્ષ જેટલો ભાવ વધારો ચૂકવશું। તો સભાસદોનો હજી અસંતોષ જ છે, એમ કે ગયા વર્ષની મોંઘવારી ને આ વર્ષની મોંઘવારી જોતા ગયા વર્ષ જેટલો જ ભાવ વધારો આલે તો એમ કે ઓછો કહેવાય, એમ 25% સુધીની માગ કરી રહ્યા છે, એમ 20%।